ભુજમાં અનેક જગ્યાઓ પર દેશી અને અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે ભુજના લોકો જનતા રેડ કરીને દારૂ બંધ કરાવે છે, પરંતુ સત્તા અને પોલીસ વિભાગ આ બાબતે કોઈ જ કાર્યવાહી કરતા નથી. સામાન્ય રીતે આવા ગુનાઓ સત્તાની સાથે સંકળાયેલા લોકો જ કરતા હોય છે. સત્તાની મીઠી નજર હોય તો જ બુટલેગરો બેફામ બને, તો હવે દારૂના ધંધા બંધ થશે કે આપણી આવનારી પેઢી બરબાદ થશે? નમસ્કાર, સમય સંદેશમાંથી હું દતેશ ભાવસાર. ગુજરાતનો એક પણ એવો ગામ નથી જ્યાં દેશી દારૂ અને અંગ્રેજી દારૂ નથી વેચાતો. અને દેશી અને અંગ્રેજી દારૂના કારણે આપણે કેટલા બધા લઠાકાંડ જોયા છે. નાના મોટા એક બે વ્યક્તિઓના મરણ તો લગભગ દરેક ગામ અને દરેક શહેરમાં થયા છે. પરંતુ એ બાબતે પોલીસ તંત્ર કે સરકારી તંત્ર બિલકુલ જાગૃત નથી. અને છેલ્લે સમય એવો આવ્યો છે કે જે એ દેશી દારૂ અને અંગ્રેજી દારૂથી જે લોકોના વ્યક્તિઓના મરણ થયા છે તેઓ હવે મેદાને આવ્યા છે. આપણી સાથે ખાસ મહેમાન છે લાલીબેન. લાલીબેન ઘણા વર્ષથી આ બાબતે લડતા રહ્યા છે. લાલીબેન, સ્વાગત છે તમારું. નમસ્કાર. લાલીબેન, તમે જે આ લડાઈ લડો છો, કોઈ પણ સરકારી તંત્રો અથવા પોલીસ આ નથી કરતી ને છેલ્લે અંતે તમારે સંઘર્ષ ઉપર ઉતરવો પડે છે. તમે તમારા વ્યક્તિઓ ખોયા છે એટલે એ જે દુઃખ છે એ તમારાથી વધુ કોઈને ખબર નથી. તો કેવી મુશ્કેલી પડે છે તમને આ લડાઈ લડવામાં? આજે આપે જે સૌથી મોટો પ્રશ્ન કર્યો કે આપણા પોતાના જયારે જતા રહે છે ને ત્યારે કેવી મુશ્કેલી થાય છે, એ ખરેખર મારા સિવાય કોઈ નથી જાણતો. કારણ કે આજે હું સાવ એકલી થઈ ગઈ છું. અને આમ એકલી એટલે પરિવાર થકી, બાકી તો આખું સમાજ અને આપ જેવા ભાઈઓ છે એટલે આપણે થોડીક હિંમત કરી શકીએ છીએ. પણ જયારે બી લઠ્ઠાકાંડો થયા છે આજની તારીખમાં બી વ્યસન એટલું બધું ફેલી ગયું છે ને મોટા ભાઈ, કે આપણે એમ કહી શકીએ ને કે તો ભણવાના નામે જયારે યુવા બહાર જાય છે ને તો સિગરેટો અને આવા બધા સિગરેટ થી ચાલુ કરે અને પછી થોડુંક ચાખવાથી ચાલુ કરે અને પછી દેશી ને વિદેશી ને ગાંજો ને એ અત્યારે ગલીએ અને શહેરે ફેલાઈ ગયું છે. દર્શક મિત્રો, શરૂઆત જેમ લાલીબેને કીધું એવા નાના વ્યસનથી થતી હોય છે અને પછી એ વ્યસનનો કોઈ અંત જ આવતો નથી. દારૂ પીવાનો ધીમે ચાલુ થાય, પછી સંક્રમણ આવે, આર્થિક સંક્રમણ, પછી એ દેશી દારૂ અને લઠ્ઠા તરફ વળે છે અને અંતે આખી પેઢી બરબાદ થઈ જાય છે. લાલીબેન, તમે કયા વિસ્તારમાં જનતા રેડ કરી અને એ જનતા રેડ તમને શા માટે કરવી પડી? કામ તો પોલીસનું છે આ. એ બહુ મોટો પ્રશ્ન છે. હું જેમ ઘડી મને પોતાને બી મારી જાતને બી હું એ પ્રશ્ન પૂછું છું. જેમ ઘણા બધા કે છે કે તું પણ હવે એકલી રહી ગઈ છે તો ખાઈ પીને સુઈ જાય ને, એ બધું શું કામ કરે છે? કારણ કે એ કામ પોલીસ નું છે, આપણું નથી. પણ જયારે પોલીસ એમાં સાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે જે હપ્તાખોરી જેને આપણે એક નામ દઈએ તો બી ચાલે, કે એટલા મોટા પાયે એ લોકોને એ હપ્તા મળી જાય છે કે એની આંખોની સામે, જેમ કે મહાભારતમાં ગાંધારીએ પટ્ટી કેમ બાંધી લે, એમ પોલીસ વાળા પણ પોતાની આંખ ઉપર એક પટ્ટી બાંધી લીધી છે અને એને કોઈ ક્રાઇમ, કોઈ ગુનો દેખાતું જ નથી. અને જયારે કોઈક ફરિયાદ લઈને જાય ને બેન, જે પોતાના ઘરમાં આવા એના વર કે ભાઈ કે દારૂ પીને દંગા કરે અને એ બેન જયારે જાય તો એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. મોટા પાયે તો એ વિચારવાની વાત છે. ત્યારે અમે બહુ ઘણો ટાઈમ પેલા એક ગુંજ કરીને એક મહિલાઓની ટીમ અમે ઉતારી હતી, એમાં હું પણ સામેલ હતી. અને અમે દરેક ગામડે અને શેરીએ આવા બધા અડ્ડાઓ પર રેડ નાખી હતી. પણ એમાં શું થયું કે પછી અમુક ભાઈઓએ પોતાની બહેનોને એને કોઈક પ્રેશર થી રોકી નાખી અને એ બંધ થઈ ગયું. દર્શક મિત્રો, લાલીબેન જેવા લોકો જયારે બહાર નીકળે છે ત્યારે એમને પણ થ્રેટ ઉભો થતો હોય છે, બુટલેગરો એમને પણ ધમકાવતા હોય છે. પરંતુ હકીકતમાં આ કામ પોલીસનો છે ને પોલીસ નથી કરતી. લાલીબેન, એવા ઘણા બધા ધમકીઓ તમને આવી હશે, બુટલેગરો તમને હેરાન કરતા હશે, એ કોઈ બનાવ તમે અમારી સાથે શેર કરી શકો? હા, આજની તારીખમાં બી હું ખરેખર એમ કહું ને તો મારો જીવ જોખમ ઉપર જ છે. મને ગમે ત્યારે કઈ બી થઈ શકે છે. મને મરવાની બીક નથી. મરવાની બીક હોત તો ક્યારે આપણે ઘરમાં બેસી ગયા હોત. પણ મારો હેતુ એ છે કે જે લડાઈ મેં ચાલુ કરી છે, જે આપણા ક્રાંતિકારીઓ દેશ માટે લડાઈ કરી હતી, એવી લડાઈ તો નહીં, પણ એક નાનકડી લડાઈ જે મેં ચાલુ કરી છે. અને મારી સાથે હું એકલી નથી, મારી સાથે મારા વિસ્તારની બધી બહેનો છે. જરૂર પડવા ઉપર એ બધી બહેનો મારી પાછળ ઉભી રહી જાય છે અને આજે બી હું એક અવાજ કરું તો એ ઉભા જ રહી જશે. મારો હેતુ એ છે કે આપણે જે લોકોએ મને ધાક ધમકી આપે છે, હું એ લોકોને બી એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ મારા, તમે પણ જે આ કાર્ય કરો છો, તમે ભણેલા ગણેલા હશો, અમે પણ એક મજૂરી કરીએ છીએ, કામ ધંધો કરીએ છીએ. અત્યારે
તમને પણ કાંઈક ને કાંઈક કામ મળી જાય તો તમે આ કાર્ય શું કામ કરો છો? જેમ કે એક આપણે વાલ્મીકી ઋષિ ઉપર જઈએ કે એ ચોરી કરી ડાકો ડાલીને પોતાના ઘરનું ગુજારો કરતા હતા, ત્યારે નારદ મુનિને પૂછવામાં આવ્યું કે આપ જે આ બધું કરો છો ચોરીનું કામ, તો એનાથી આપના પરિવાર આપના સહભાગી બનશે? ત્યારે એને કીધું વાત તો સાચી છે. ઘરે જઈને જયારે પૂછ્યું તો ઘરના લોકો એમ કીધું કે તમે મહેનત મજૂરી કરીને લાવો ને, તમે શું કામ લૂંટપાટ મચાવો છો? તો એ બુટલેગરોને હું એક વિનંતી કરવા માંગુ છું, એટલા માટે નહીં ભાઈ કે હું આપ લોકોથી બીઉં છું, પણ આપ લોકો બી ઘર પરિવાર હશે, આપની બી બેન દીકરીઓ હશે, એના ઉપર જે અમારા જેવાઓની હાઈ ને બધું લાગે એ સારી વાત નથી. તો પ્લીઝ તમે પણ એ કાર્ય બની શકે તો બંધ કરી નાખો તો વધારે સારું છે. લાલીબેન, પોલીસનો રોલ બહુ શંકાસ્પદ રહ્યો છે. એસપી સાહેબ આવ્યા, નવી હેલ્પલાઇન નંબર આપેલા છે, એના ઉપર કોલ કર્યો છો તો કોઈ સમાધાન થાય છે કે કંઈ જ નહીં? આપણે જેને કહેવાય ને કે અવારનવાર જયારે બી ડિવિઝન ને ફોન કરવામાં આવે ને તો બી ડિવિઝન તો આપણી પાસે ગાડી ઉવા ગઈ છે, ઇમરજન્સી માં છે, પહોંચે છે, મુદ્દો કયો છે, ઇમરજન્સી છે કે નહીં, એવા બધા પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ જ્યારથી વિકાસ સુંદર સાહેબ આવ્યા છે ત્યારથી એક એમને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. એ નંબર ઉપર જયારે ફોન કરીએ છીએ તો ખરેખર 10 મિનિટમાં ગાડી આવી જાય છે અને અમુકના નામ આપે છે, ઘણા બધાને બદલી બી થઈ ગઈ છે. ત્યારે અમે સામેથી ના પાડીએ છીએ કે આ વ્યક્તિને તો મોકલતા જ નહીં તમે. તો એવા લોકો તો અમે અમુક તો નામજોગ જ ખબર છે કે આ ભાઈ આવશે તો એ કઈ કાર્ય કરશે નહીં. તો વિકાસ સુંદર સાહેબ ને મારી એક એ વિનંતી છે કે સાહેબ જયારે આપ આટલું સારું કાર્ય કરી રહ્યા છો તો ખરેખર હું તો એમ કહું કે આખી ટીમ બદલી નાખો અને ગાંધીનગર થી એક નવી ટીમ બોલાવો જે ખરેખર હપ્તાખોર મુક્ત હોય. મારા વાક્ય ખરેખર બહુ કડવા હોય છે પણ સત્ય હોય છે. કદાચ મારા કોઈ વાક્ય ઉપર આપે કોઈ કલમ લગાડવા માંગતા હો તો મને એની બી બીક નથી, કારણ કે આપણા ક્રાંતિકારીઓ જેલમાં જઈ ચુક્યા છે, મને પણ જેલમાં જવાની કોઈ બીક નથી. પણ સત્ય ઘટના એ જ છે સાહેબ કે પોલીસની બીક આમ જે બુટલેગરો છે એને રહી નથી, પણ આમ નાગરિકોને છે. એ સત્ય માટે જયારે અવાજ ઉપાડવા જાય છે ને સાહેબ ભાઈ, તો એ લોકોને દાદન ન દે કે પોલીસ ઉલટાનું એને હેરાન કરે છે. એ સિસ્ટમ જ રહી છે. દર્શક મિત્રો, લાલીબેન ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારી સાથે જોડવા માટે. દર્શક મિત્રો, તો તમે વિચાર કરજો કે જે દેશી અને અંગ્રેજી દારૂ વિરુદ્ધ લડતા લોકો છે એમને ધમકીઓ આપવામાં આવે છે. આ ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની હકીકત છે. પોલીસનો જેમ લાલીબેને વાત કરી કે હપ્તાની જ બધી જગ્યાએ વાતો થાય એટલે પોલીસના હાથ તો હપ્તાની હથકડીથી બંધાયેલા છે, એટલે એ લોકો તો બુટલેગર વિરુદ્ધ કદાચ કોઈ કાર્યવાહી કરે એવું દેખાતું નથી. હવે પ્રશ્ન એ થયો છે કે દેશી અને અંગ્રેજી દારૂની વિરુદ્ધ લોકોએ જ જનતા રેડ કરવી પડે છે અને લોકોએ જ બંધ કરાવવું પડે છે. જો લોકોને જ આ બધું કરવાનું હોય તો પોલીસ તંત્રનો કોઈ જ મતલબ રહેતો નથી. તો પોલીસ સ્ટેશન છે એનામાં તાળા લગાવી દેવા જોઈએ અને લોકોના જે ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે એ ન થવા જવું જોઈએ. મારી આપના માધ્યમથી સર્વે દેશવાસીઓને વિનંતી છે કે આવો કોઈ પણ કૃત્ય થતો હોય એની પોલીસ ફરિયાદ કરે, પોલીસ કાર્યવાહી કરશે કે નહીં પછીનો પ્રશ્ન છે. પરંતુ જેમ લાલીબેને જે મિશન ઉપાડ્યો છે, બધે મહિલાઓને કહેતા આવે છે કે આવા જે અંગ્રેજી અને દેશી દારૂના દૂષણો છે એ બંધ કરવા હશે તો આપણે જ જાગૃત થવું પડશે અને આપણે જ ફરિયાદો કરવી પડશે. કેમ કે બુટલેગરો અને પોલીસ તો માસિયાઈ ભાઈ થઈને બેઠા છે, એટલે એ માત્ર ને માત્ર પૈસા ભેગા કરવા માટે જ આપણા જેવા સામાન્ય વ્યક્તિના જે બાળકો છે, સામાન્ય વ્યક્તિનો જે આપણો ભવિષ્ય છે એ ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. તો મારી આપને વિનંતી છે કે આવું કોઈ દૂષણ દેખાય તો એનો જરૂરથી ફરિયાદ કરજો.